ક્યારેય એવું લાગ્યું છે કે આ ભાગદોડભરી જિંદગીમાં પરિવાર સાથેનો જે સાચો નાતો છે એ ક્યાંક પાછળ છૂટી રહ્યો છે? તો ચાલો પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના વિચારો દ્વારા આપણે સહકારિતા એટલે કે પરિવારમાં સાથે મળીને રહેવાની અદ્ભુત શક્તિને ફરીથી સમજીએ. આ બધી ચર્ચાઓની શરૂઆત ક્યાંથી થાય છે? એ થાય છે એક મૂળભૂત સમસ્યાથી. આધુનિક સમાજમાં આપણે એકબીજા સાથેના જોડાણની એક મોટી કટોકટીનો સામનો કરી રહ્યા છીએ, જેને આપણે એકલતાનો રોગચાળો પણ કહી શકીએ. હવે સવાલ એ થાય કે આવું કેમ થઈ રહ્યું છે? એનું એક મોટું કારણ છે આપણા સમાજમાં આવેલું સાંસ્કૃતિક પરિવર્તન. પરંપરાગત પારિવારિક બંધનો ધીમે ધીમે નબળા પડી રહ્યા છે અને એના પરિણામે લોકો એકબીજાથી માનસિક અને ભાવનાત્મક રીતે દૂર થતા જાય છે. અને આનું પરિણામ શું આવે છે? જુઓ, એક તરફ છે એકલતા અને બીજી તરફ છે પારિવારિક સુખ. અને આ એકલતા હવે માત્ર કોઈ એક વ્યક્તિની અંગત લાગણી નથી રહી, પણ એ તો એક એવી ગંભીર સામાજિક બીમારી બની ગઈ છે જે આખા સમાજના પાયાને નબળો પાડી રહી છે. તો આ જે એકલતાનો રોગચાળો ફેલાઈ રહ્યો છે, શું એનો કોઈ ઈલાજ છે? હા, બિલકુલ છે. અને એ ઉપાય છે સહકારિતાના સિદ્ધાંતમાં, જેના ઘણા બધા ફાયદા છે. આ આખું દર્શન, આ આખી ફિલોસોફી એ એક જ શબ્દ પર ટકેલી છે: સહકારિતા. અને આનો અર્થ ખાલી સાથે મળીને કામ કરવું એટલો જ નથી. ના, એનાથી પણ ઊંડો છે. એ એક એવી માન્યતા છે કે આપણી સાચી પ્રગતિ એકલા ચાલવામાં નહીં, પણ બધાને સાથે લઈને ચાલવામાં છે. અને હા, આ કોઈ હવામાં કરેલી વાત નથી. સહકારી પરિવાર પ્રણાલીના એકદમ નક્કર પ્રેક્ટિકલ ફાયદા છે. એનાથી માત્ર મનની શાંતિ જ નથી મળતી, પણ આપણો સમય બચે છે, મહેનત બચે છે અને પૈસા પણ બચે છે. આ બધું સીધું પરિવારની પ્રગતિમાં મદદ કરે છે. એનાથી પણ આગળ વધીને વાત કરીએ તો આનો એક બહુ જ મોટો સામાજિક ફાયદો પણ છે. વિચારો, જ્યારે પરિવારમાં સહકાર હોય ત્યારે ઘરની મહિલાઓ માત્ર રસોડામાં જ બંધાઈને નથી રહેતી. એમને પણ પોતાની શક્તિ, પોતાની આવડતનો ઉપયોગ સમાજના અને દેશના મોટા કામોમાં કરવાનો મોકો મળે છે. પણ મનમાં સવાલ થતો હશે કે ભાઈ, આ બધી વાતો તો બરાબર, પણ આજના જમાનામાં, આ મોડર્ન દુનિયામાં આ જૂનો વિચાર કઈ રીતે કામ કરે? શું એ આજે પણ એટલો જ ઉપયોગી છે? અને આપણે એ બધા જાણીએ છીએ, ખરું ને, કે આજના સમયમાં બધા માટે એ પરંપરાગત સંયુક્ત પરિવારમાં રહેવું સહેલું નથી. ઘણા પડકારો છે. તો પછી એવા લોકો માટે શું રસ્તો છે? તો આનો જવાબ પણ એટલો જ સુંદર અને આધુનિક છે. એ છે સહકારી પરિવારોનો કોન્સેપ્ટ. આ એવા સમુદાયો છે જે ખાલી લોહીના સંબંધોથી નથી બનતા, પણ એક સરખા વિચારો, એક સરખા મૂલ્યોથી જોડાયેલા લોકો ભેગા મળીને બનાવે છે. તો જુઓ, આપણે એકલતાની સમસ્યાથી શરૂઆત કરી અને સહકારિતાના ઉકેલ સુધી પહોંચ્યા. આ આખી સફર આપણને એક જ દિશામાં લઈ જાય છે, એક શક્તિશાળી સંદેશ તરફ, કે આપણી અસલી તાકાત એકતામાં જ છે. પંડિત શ્રીરામ શર્માચાર્યજીનો સંદેશ એકદમ સ્પષ્ટ અને સીધો છે: વિખવાદનો ત્યાગ કરો અને સહકારને અપનાવો. બસ આ એક જ પસંદગી નક્કી કરશે કે આપણે અને આપણો સમાજ કઈ દિશામાં આગળ વધીશું. તો આ આખી વાતનો સાર શું છે? સાર એ જ છે કે એક મજબૂત સમાજનો પાયો એક સુવ્યવસ્થિત અને સહકારી પરિવારમાં જ નંખાય છે. મોટામાં મોટી ઇમારતનો પાયો પણ એક નાની ઈંટથી જ શરૂ થાય છે. બસ એ જ રીતે સમાજનું નિર્માણ પણ પરિવારથી જ શરૂ થાય છે. અને અંતમાં આ ચર્ચા આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખે છે: આપણે કેવું ભવિષ્ય ઈચ્છીએ છીએ? એકબીજાની સાથે રહીને બનતું ભવિષ્ય, કે પછી એકબીજાથી અલગ રહીને? આનો જવાબ કદાચ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.